ઓલે બાપા મારી 6 મહિનાની મહેનત પાણી ગઈ હવે શું કરું? ઓલે બાપા મારે હજુ છોકરી પહેરવાની છે અને આ જમીન ઉપર તો બધું મારું હતું, હવે કરું તો કરું હું. એટલે દોઢો ચમરાડા હા જોવા જવું પછી હવે ચમરાડા હા જોવા જઈએ હેડો. ડોહલા શું થયું કેમ રડા હું? ઓલે આ જોને આ બધી ડાંગે પડી ગઈ. અલે બાપા તાર તો બહુ નુકસાન થયું જો, ખાસું નુકસાન થઈ ગયું નહીં રે. લે ડોહલા રડવા ના હોય ને એમાં બધું થતું રહી જાય આ બધી ડાંગે તો જો મારી કેવી થઈ ગઈ. ને એ બધું તો ચાલ્યા કરે, હવે એમાં રડવા ના હોય. ઓલે આ શું કરું? આ જોને આ ડાંગે એવું જોતો તો કે પાકશે. અલે મારે 4-5 લેબીઓ પડી ગઈ, શું કરો આ વાળા તો પથારી ઠોકી રાખી આવ. આ તાર લેબીઓ મારા ડાંગે ભૂલ ગઈ જો, એનું તો કઈ જો. આ મારી 4 મહિનાની મહેનત માથે પડી. મારા છોકરાને શું જવાબ આલું? હજુ મારી છોકરી પહેરાવાની છે. સારું આજે મારે ખેતરમાં જવું પડશે, શું નુકસાન થયું છે. શું કરો ડોલો બેટડા? લે અહીંયા આવું ઉભો રે. હું જાઉં ડોલા ટમરાડા. લે આ જવા દે ના બચારા જો ને ચેવી ડોંગર પડી ગઈ એટલે રડે જ ને આવ. હું આમાં ખેતરમાં જતો રહું, માં ખૂબ મારું નુકસાન થયું. તમે આંખ મારી એટલે હું આવ્યો નહીં. જોડે હજુ મારી છોકરી પહેરાવાની છે, હજુ આ કેટલું બધું નુકસાન થઈ ગયું. હવે કરું હું. ડોહલા ખાલી એક જ રસ્તો છે, આપણે ગામના મૂકી જવું પડશે અને નિવારણ કરાવવું પડશે. હેડો જઈએ હેડો હેડો. હા ઉભા થા. દીકરા પાણી લાવું? નાના દીકરા હેડો બે મુખી કાકા ઘર આવી ગયું જો. હા તો વાતચીત કરીએ. હેડો ભણો કયા એ મુખી કાકા ઘેર છે? મુખી કાકા ઘેર છે. શું કહો લોકો? હવે મુખી કાકા સમસ્યા લઈને આવે. બરો મુખી કાકા હું જોઈને આવું. મુખી કાકા નવરા છે કે નહીં? આફર તો મુખી કાકા મળવું જ પડશે, હવે સમસ્યા દૂર કરવી જ પડશે તમારે. હા મળવું જ પડશે. મારે તો બહુ નુકસાન છે. હા મળીને જ જવાનું આયા છે તો. મારે પણ થોડું ઘણું નુકસાન છે. તો હેલો મુખી કાકા હા શું થયું? પેલા ગામના તમે મળવા આવ્યા છે એમને એ ઘર આગળ ઉભા રાખે જતા એમને બોલાય. ચલો મુખી કાકા તમને બોલાવે છે આગળ. હા ચલો. મુખી કાકા રામ રામ. રામ રામ મુખી કાકા. રામ રામ. બેહો. પાણી મંગાવ. ના અમને પાણી નથી પીવું, અમે ઘરેથી જ આવ્યા છે. સારું સચ્ચા મંગાવો. ચાલી ભલે મુખી કાકા ઉપાડો. ના થોડીક વાર રહી. કેમ આ બાજુ ભૂલા પડે? મુખી કાકા હવે આમ આવતી તો બહુ છેલ્લે કરી છે, બહુ નુકસાન થયું એના કારણે. હવે તો ડાંગરે બગડી ગઈ અને હવે એને છોકરીને લગ્ન પણ કરવાનું છે તો એ પણ હલાવો આ સમસ્યા ના હોય. મુખી કાકા આવું કશું કરો.
કાકા હું કરું તો કરું છું. મારે તો બધી ડોંગેરની પથારી પડી ગયું, ફસાઈ ગયો છું. મુખી કાકા તમારે તો કશું કરવું જ પડશે. હા બરાબર છે, હું તમારી વાતને સમજુ છું. આ માવઠાએ તો બહુ નુકસાન કર્યું છે. ત્યાં ખેતરના બધા બાજરી લીંબીઓ બધું પડી ગયું છે, અને તે મગન કાકાનું તો કાચું મકાન પણ પડી ગયું. તમારી સમજુ છું, પણ સરકારને આ માંગણી કરવી તો પડશે ને આપણે. હા મુખી કાકા, અમે આ તમારા કને તે માટે જ આવ્યા છીએ. મુખી કાકા અમારું કશું કરો. મુખી કાકા ઘણું બધું નુકસાન અમારું થયું છે. ખેતરમાં બાજરી ભાત પડી ગઈ છે. તમારી વાત આ સમજુ છું, પણ એ બાજુના ગામમાં પણ એવો કિસ્સો બન્યો હતો. એ તો મગફળીનો પાક બહુ સારી રીતે ઉગ્યો હતો, પણ આ 2 દિવસથી વરસાદ પડ્યો ને એટલા માટે મગફળીનો પાક પણ ને પાણીમાં તરી પેલે થયો, અને ખેડૂતોનો હાથમાં આલો કર્યો માવઠાએ છીની લીધો. હવે ખેડૂતોને કરવું પણ કરવું જ શું. કાકા અમે પણ એ જ માંગ તમારી જોડે લઈને આવેલા કે તમે થોડુંક અમને નિવારણ કરી આલો. સરકારને અમારી એ જ માંગ છે કે થોડુંક સહાય કરી આલો અને મદદ કરી આલો. તો આવું બીજું કશું કેવું નહીં, આવું ઘરે અમે નીકળીએ. બસ એનું જ છે. આવું રામ 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 રામ. કાકા રામ રામ. રામ 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 રામ. તમારી ટીમ એ પોતાનો કિંમતી સમય બગાડીને અહીંયા વિડીયો બનાવવા આવી છે, તો આ ટીમ માટે લાઈક અને સબસ્ક્રાઇબ